सुनायो ए गौदान देवे भूमिदान देवे काशी ने नगर में जई करबर कन्यादान देवे न हमारा गुरुजी ना तोले खालने पड़ाऊ मारा शरीर तणे एनी मोजड़ी बनावी मारा सदगुरु ने पहराओ वागनाथ चरणे रुखड़ियो बाओ बोल्या मन मुक्ति नो मार्ग बतायो एवा 2024 ना शामળિયા साधना आश्रम नी पुण्यशाળી ने पवित्र धरती ऊपर कालिया ठाकुर ना सानिध्य में सनातन धर्म नी परंपरा ने धन्य बनावा माटे आजना गुरु पूर्णिमा ना प्रसंग में पधारेला सर्व हरिगुरु संतों ने भगवान शामળિયો खूब सुखी राखे लीला लहर करावे एवी कालिया ठाकुर ना चरण में હું એક લાલજી મહારાજ તરીકે પ્રાર્થના કરું છું કે શામળિયા વરને વરીએ સદગુરુએ પાસા ઢાળિયા તમે શોધો આપ શરીર સદગુરુએ પાસા ઢાળિયા તમે ખોજો આપ શરીર રામાનંદની ફોજમાં સન્મુખ લડે છે शब्द पीऊ सुरता साहेली पड़पड़ संगम थाय शब्द पीऊ सुरता साहेली पड़पड़ संगम थाय मरम पीदी जिल्या नहीं तो वज्या भक्ति ए भक्ति करा पाताल मन आकाश प्रकट थाय भक्ति करा पाताल मन आकाश प्रकट थाय दाबी दुबी कबूल रवे कस्तूरीनी 550 વર્ષ પહેલા જૂનાગઢની પાવન ધરતી ઉપર ભોળાનાથની ભક્તિ કરતા કરતા શિવલિંગમાંથી જ્યારે કૈલાસના પતિ ભોળાનાથનું દર્શન થયું ત્યારે નરસિંહ મહેતાએ ભોળાનાથે નરસિંહ મહેતાને શું કહ્યું કે ભોળાનાથ એ ત્રણ ભુવનના નાથ ઉમિયાના પતિ જટામાં ગંગા ધારણ કરનાર 14 લોકના નાથ એ શંકર દાદા મારા ઉપર જો રાજી થયા હોય ને તો સદગુરુનો દેશ કેવો છે એ દેશમાં મારી સુરતાને તમે પહોંચાડો સાહેબ અને ત્યારે સદગુરુએ પંજો સિર પર ધર્યો જળહળ જ્યોતિ દર્શાણી કહે ભૈરવનાથ ખુલ્યા બ્રહ્મતાળા અરસ પરસ દર્શાણી મારા સંતો ભાઈ પીવન રામરસ જાણી ગુલ્યો ભમરો ફર ભટકતો ઓલા ધર્મની વાણી સદગુરુ મળે તો શાન સમજાવ આત્મની ઓળખાણી અને ત્યારે ભોળાનાથે નરસિંહ મહેતાના શિર ઉપર પંજો ધર્યો એક રૂવાટામાં નરસિંહ મહેતાના એક રૂવાટામાં બ્રહ્મ જ્યોતિનો પ્રકાશ પ્રગટ થયો જો ભોળાનાથે નરસિંહ મહેતાના સર ઉપર પંજો ધર્યો ને ત્યારે જન્માંતરની સૂતેલી સુરતા નરસિંહ મહેતાની જાગી અને જેની સુરતા જાગી પરિબ્રહ્મ નારાયણ પરમાત્માના લોકમાં જો રાધા અને કૃષ્ણ વિરાજમાન છે તો સુરતા પહોંચી સાહેબ તો સુરતા પહોંચી નરસિંહ મહેતાના અંતરમાંથી જે શબ્દ બ્રહ્મ સ્વરૂપે એની નાભીમાંથી એના 10મા દરવાજામાંથી જે રણુકાર પ્રગટ થયો રણુકાર ઉપર જણુકાર હે એ રણુકાર ઉપર જણુકાર હે જણુકાર ઉપર જ્યોતિ અને જ્યોતિ ઉપર અભય સુર હે વહાં બસત હે મોતી તો મદ દરિયામાં રહે છે કોઈ સંત લીલા ગોતી લે છે પ્રકાશ ઊભી વાટે રે સુરતા તો નેરો ત્યારે નરસિંહ મહેતાના ભજન અને છેડો મેલો सासुरी हाथेली
સાસુ કુંવારી બહુ અમલમાં એ સાસુ કુંવારી બહુ અમલમાં નણંદ સુવાવડે ખાય દેખણ હારી એ દીકરો જન્મ્યો તો પાડોશન લાલો આ બોડીમાં એક તાર છે અને એ તાર છે ને કુંવારો છે એને સંતોએ સુરતા કહી છે એ સુરતાનું સ્થાન કસ્મા દરવાજામાં છે ભગવાન શામળિયા સુધી આ દેહમાં જો કોઈ વસ્તુ હોય તો સુરતા પહોંચે છે સદગુરુના દેશમાં કોઈ તાર પહોંચતો હોય તો સુરતા પહોંચે છે જો કોઈ તાર પહોંચતો હોય તો સુરતાનો તાર પહોંચે છે એવો તાર આ બેઠેલી જે બેન દીકરીઓ છે ને એવો 550 વર્ષ પહેલા જ્યારે રોહિદાસ બાપાએ શિર ઉપર પંજો ધર્યો ને ત્યારે મીરાબાઈની સુરતા કાળિયા ઠાકોરમાં લાગી હતી ત્યારે મીરાબાઈ ધર્મમાં આવ્યા મીરાને માનવતા મહેમાન તાળીના ગગડાથી વધઈ લઈશું આપણે મીરાને વાગ્યા ગિરધારી વાળા મીરાને વાગ્યા ગિરધારી તેરા એવી હરે લાગે મોહનના નામની રે દેવી હરે લાગે મોહનના નામની રે વાણી પણ કોઈ સદગુરુનો બાળક હોય જાગેલો પુરુષ હોય એની સુરતા જો એના કર્મો હોય એની સુરતા એ ભૂમિકા ઉપર હોય તો ભલા વેખરી વાણીમાં ભજન ગવાય છે પણ એ ભજન ગુરુ પૂર્ણિમાના પ્રસંગે મીરાબાઈના ખાતામાં જઈને જમા થતું હોય છે સાહેબ ત્યારે આદરણીય વંદનીય એવા અમારા આત્મશ્રેય રાજકીય પુરુષોને તાળીના ગગડાથી વધાઈ ગયો એ હાડ મોસનો બનાયો પૂતળું ના હાડ મોસનો બનાયો પૂતળું તગડાવી રે નમુરાઈ રે જોશિયા જોશજો મોને મારા આવી રૂડી માંડીઓ મોને રે બનાય આયા રૂડી માંડીઓ મોને રે બનાય રમતો ખેલતો રમતો ખેલતો આયો જોગીરો આના રમતો ખેલતો આયો જોગીરો વનમાં માંડી બનાવી રે જોશિયા જોશજો મોને મારા આયા રૂડી માંડીઓ મોને રે બનાવે આવી રૂડી માંડીઓ મોને રે બનાવી એ કોની તેની અમારે મોને રમતો જોગી આયો આવી આવી અને અલગ જગાયો એરે જોગીને જરા મળો નહીં આયો નહીં જાયો એ ભમર ગુફામાં આસન વાળી જેને અંધદ નાદ જગાયો પીડા પીતંબર કેસરિયા જામા ખલકો ખૂબ બનાયો કહે ત્રિકમ ગુરુ ખિમના ચરણે મેં તો હેતે હરિનો ગુણ મુખે સંદેશો માનવી હૈય ભજસો દેવ
सुरता ये पिछड़ वो संत है उनकी करिए जगत में